લસણ ફોલવા લઈ લીધું છે અને આ મિત્રો તમે બધા કહેતા હતા ને કે કિરણબેનને કેટલામો મહિનો છે તો મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં? જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ને બ્લોગની શરૂઆત મેં કરી દીધી છે બપોરના 12 વાગે, કેમ કે અમારા સાહેબને બધાય છે ને ગયેલા હતા સિંગ પારવાની, એ આવી ગયેલા છે જમવા, તો એ જમીન આવી ગયા છે મારી પાસે. તો જો એ શું કરે છે ને હું તમને દેખાડું. શું કરો? તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે આજે અમારા કિરણ મેડમના વ્લોગમાં. કેમ કે એને વ્લોગ બનાવ્યો છે, આપણે એને બનાવ્યો કેમ કે આયા ફોન હતો આજે વ્લોગ બનાવીએ કે હું બનાવું. એના મિત્રો તમે કોમેન્ટ કરજો કે કિરણ વ્લોગ બનાવે ડેલી, ને જે ફોન પકડતા જ નહીં આવડતો પણ તોયથી વ્લોગ બનાવે છે. પણ આમ કરીને જો નહીં રહે ઘરે આખો દે એકાદો વ્લોગ બનાવવો પડે ને. પણ આ તો વારાખેલ હું જ વ્લોગ બનાવું અને એક ધરું ન હોય બોલ્યા આખું ડબલ બોલે દે. પણ હવે કિરણને કહેતો તમે કોમેન્ટ કરજો કે કિરણ વ્લોગ બનાવે કે ન બનાવે એવું છે ને. અત્યારે આપણે છે ને પિક્ચરને ડાઉનલોડ કરીને એવરેને ક્યારેક જોવા થાય એટલે એવું છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કિરણને. હા તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આવશે મજા આગળ. હાલો તો પછી પાછા મળીએ. મિત્રો હવે વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છે લસણ ફોલવા, કેમ કે મરચું ખૂટી ગયું છે ને તો ભેળવવાનું છે. તમે જોઈ શકો છો લસણ ફોલવા લઈ લીધું છે. અને આ મિત્રો તમે બધા કહેતા હતા ને કે કિરણબેનને કેટલામો મહિનો છે તો મારે છે ને 36 વીક કમ્પ્લીટ થઈ ગયા છે. અને હા ડિલિવરી પણ ખૂબ જ ઓરી આવી ગઈ છે. જેમ ડિલિવરી ઓરી આવે છે ને એમ બીક તો થોડીક લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, ભગવાનની દયાથી બધું થઈ જશે. અને હા હવે પાછા મયુર આવશે ને ત્યારે એક ક્લિપ લેશું અને બેબી માટે શું શું ખરીદી કરી એ બધું બતાવશું. તો ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો મિત્રો અત્યારમાં છે ને અમારા સાહેબ આવી જશે કામ કરીને. આજે એને બહુ કામ કરી નાખ્યું, જોવો બહુ કામ કરી નાખ્યું, બહુ કામ કરે, ઘણું બધું કામ કરી નાખ્યું. પણ મિત્રો આવ્યા ને ત્યાં લેટ છે ને હા દોરા જઈ છે તમને બતાવું. પંખો કેટલું આ જો નાના નાના બેબીનો ફોટો લગાડી દીધો છે એક. અને રૂમની હાલત જોવો તમે, જ્યાં હોય ને સામાન જ પડ્યો નીકળ્યો. અને આ કાનુડો, આ કાનુડાનો ફોટો મને ગમે અને આ સાહેબને ગમે. એને પંખો બતાવ્યો તો આમાં કેમ રાતે ઊંઘ આવી ગઈ. એટલે તો ધાબા ઉપર જવું પડે ને. એવું છે ગલાબ નહીં થતા. જો ગલાબ હું કે ગલાબ જો નથી થતા હાલત છે લેટ નહીં ચાલે. કેમ કે અત્યારમાં ને બધું કોરોના ચાલુ હોય ને વાવેતરનું, એટલે પાણી બધા પાતા તો કોરવાનું ને વાવેતર કર્યું એટલે સિંગ ને એવું એમાં પાણી ચાલુ થાય એટલે ડબલ ફિશ કરીને ડાયરેક્ટ મોટર ચાલુ કરે, એના કારણે આમ લાઈટ થાય છે. જેને ન હોય ને એને કિરણ નીચે ફોન પકડતા ને આમ રાખવા જાવ. હા તમે પકડો, લે મારે રસોઈ બનાવવા જવું છે. પરફેક્ટ આવી રીતે ફોન પકડવાનો. હાથ ઊંધો ન વળી જાય. જો હેરકત થઈ જો પંખો બતાવી દો. હવે ફૂલ આવી ગઈ લે. જો ગલે બતાવી જો આમ છે મિત્રો. ક્યારેક ફૂલ આવે ક્યારેક કામ ડીમ થઈ જાય એટલે પછી રાતે ઊંઘ ન હોય એટલે ધાબા પર સુવા જવું પડે. ને હવે જાય છે કિરણ રસોઈ કરવા. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે બી આવી છીએ ધાબા પર ને આવે છે ને મસ્ત મજાનો પવન આવે છે એકદમ જોરદારનો. આ મજા આવે કેમ કે વાતાવરણ તો થોડુંક વરસાદ આવ્યો થઈ ગયું હતો. આ લગભગ મારા અંદાજે વરસાદ આવે તો સારું, કેમ કે વરસાદની ઘણા ટાઈમથી રાહ જોઈ છે કે વરસાદ આવે તો વધારે સારું. ને મિત્રો કિરણે વિડીયોમાં આગળ કીધું હતું કે બેબીના કપડાં ને ગોદડીનું બતાવવાનું છે. તો આજે ધાબા પર લાવ્યા છે મેં. તો આ ગોદડી હોય કેટલી બધી દિન છે ને 24 ગોદડીઓ છે. કેટલી 24. અને આપણે બનાવી તો અલગ, આ તો આપણે શેઠાણી આપેલ છે ને. મિત્રો આમ જો કેટલી બધી ગોદડી અલગ અલગ હવે છે, એક એક બધી બનાવેલી હોય નવી ભાઈ એક. તો એટલા તો અમારે ગોદડાની હોય. આ એની છે ને હાથે નથી બનાવેલી, આ પણ સીવેલી મશીન ઉપર બનાવેલી છે. જો કેટલી હજી તો અંદર છે. તો કેટલી છે આપણી તો નીચે પડ્યું, આપણે તો હાથે બનાવેલી છે. આપણા ગઢામાં બનાવી દીધી હતી ને એ નીચે પડી, પણ મને એવું લાગે એ વાપરવી જ નહીં પડે એટલી બધી. આમ મારા અંદર હે 4-5 ગોદડીમાં તો હેન્ડ આવી જાય, કેમ કે હજી ઓનલાઈન ગોદડી લેવેલા છે ને એ નીચે પડી છે. પછી એના માટે કપડાં એટલા દુનિયાના અલગ અલગ બધે, પણ લેવું કંઈ નહીં પડે. લગભગ આખું વરા અમને લીક એટલા કપડાં હે બોલો. હું નીચે જાઉં ને હમણાં એટલે એ વિડીયો બતાવું તમને. અત્યારમાં કિરણે કીધું હતું ને પેલા વિડીયોમાં તો આપણે ગોદડીનું બધું બતાવ્યું, કેમ કે હમણાં દત્તાનો વિડીયો
જે અમારા બેબીના તો બધા વિડીયો આવે છે એટલે તમને આમ થતું છે એટલે બધું વસ્તુ હું તમને શેર કરી. અમુક વસ્તુ શેર ન કરે, અમુક વસ્તુ બધું શેર કરી. નકર અમુક લોકો શું કહે, જો જેમ વિડીયો બનાવવા મીના છે એટલે એમ અમારે આમાં ધ્યાન રાખવું પડે વિડીયો પણ. કેમ ગામડાના લોકો હોય અમુક આટલું વસ્તુ હોય ને ધ્યાનમાં રાખે, પણ અમે કાંઈ એવું કાંઈ ન કરતા બધું શેર કરી દઈએ વાત. કેમ કે તમે અમારી ફેમિલી મેમ્બર છો એટલે અમે તમને બધું શેર કેમ કે આ એક ગોદડી બતાવવાનું ભૂલી ગઈ. હા જો એક ગોદડી અમે બતાવી ચાલો પછી વાત કરીએ. આ મિત્ર એક ગોદડી છે ને પાંદડું હે, કેમ કે આ ઓલી ચટ્ટી હોય ને ત્યારે ડેકોરેશનમાં કામ પાંદડા વાળી તો આવી ડિઝાઇન વાળી લેવી નહીં પડે કા ઓનલાઈન. એક તો ઈ હારી હોય તો ઈ પાથરવાની, નકર આ ચટ્ટીનું ડેકોરેશન ત્યારે પાથરવાનું હોય ને ચારે બાજુ કરવાનું હોય એવું છે. તો અત્યારમાં છે ને મિત્રો ટાઢું પાણી લઈને છે ને કોને એવું છે તો અમારો જાંબુ મંગાવો મેંગો મંગાવો. ઓલા બેને કોમેન્ટ કરી ની કે તમારા વાળ નહીં હાલ લાગતા, મેં વાળ કાપી નાખ્યા. હા જો કોમેન્ટનું માન રાખ્યું શું કાંઈ વાળ કાપી નાખ્યો બતાવી દો. હવે છે ને કોમેન્ટ કોમેન્ટ કરજો એ બેન ને કે હવે રેડી ને. હા એક બેને કોમેન્ટ કરી કે સુખાભાઈને વાળ નથી સારા લાગતા, પણ ભાઈ સુખા કોમેન્ટના કારણે વાળ કપાઈ નાખ્યા, બાકી વાળ ન કપાય. આપણા કીધું માનતા તો અમારે કીધું ઘરને મારું પપ્પાએ મારા ભાઈ બધાય કીધું પણ તોય વાળ ન કાપી. પણ એ કોને ખબર યુટ્યુબમાં એ કોમેન્ટ આવી ને તેને વાળ કાપી નાખ્યા. બોલો કેવો માણસ. એટલે તમે કોમેન્ટ કરતા રહેતો તો સુખાનામાં કાંઈક પરિવર્તન આવે. ક્યારેક ક્યારેક વ્લોગે પણ બનાવશે, પણ સારો તાન ને દેતો વ્લોગમાં. નકર એ વ્લોગે બનાવે ભાઈ એની ચેનલ છે પણ અલગ રીતે આ યુનિક ચેનલ મતલબ કેમ કે ટેટસ ફરેલા હોય એમ ડાયરેક્ટ મૂકી દે એવી રીતે. એમાં પાછું એડિટ કરવો. હા એમાં ભાઈ એડિટ કરે છે સુખો. અને જો આવું બધું વસ્તુ મિત્રો બતાવી છે. નીચે હમણાં થાય એટલે તમને એ કપડાને હું બતાવીશ. અત્યારમાં ઠંડુ પાણી સુખો લાવ્યો કીધું પૈ આમાં હા દાણા થોડા એવું છે. આ સોડા હે કીંડી તો અલગ પૈ લઈએ. બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને ખાસ કરીને ચેનલ પર નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. હાલો તો પછી પાછા મળીએ. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને એ જો તમને કપડાં બતાવું છું. આવા નાના નાના ઓનલાઈન કપડામાં ગયેલા હોય કા જો દીતુડા છે મજા. હા આવા તૈણ એવું પાછા ઓલું ગોદડું વેચ્યું એ તો મૂકી દીધેલી છે આમાં. એવું હે અંદર મૂકી. ને ઓલી ગોદડી આવે ને જે હોસ્પિટલમાં આપે એવી ગોદડી છે લઈ થયેલી મેં, પણ અહીંયા અંદર ઠેલા મૂકી લે અને એને પૈસે બતાવીશું. અત્યારમાં જાઓ કપડાં મસ્ત હા નીના નીના બેબીના કા જો ના છે પીરું. કેમ છે તબિયત પાણી તમારા? સારા. આ તાણ કેમ ને બોલતી ખબર છે? આ મારા પપ્પાની પાછલા રૂમમાં ખાય છે ને એટલે એને સાંભળે ને તોય ને બોલતી શરમમાં જેટલી લાગે. કેમ કે વલક બનાવો ને એને એટલે બધા હોય ને તો કોને ખબર બોલતી જ ને, પણ એવું કાંઈ ન બોલે. કેમ કે વિડીયો આપણા ઘરના જોવા કાંઈ બીજા ઓલા ઘરના તો બધા આવ્યા દ્વારના તો હોય ને. ના પબ્લિકમાં વિડીયો બનાવવાનું કીધું ત્યાં ક્યારે બનાવે પબ્લિકમાં હતું? તને પબ્લિકમાં વિડીયો બનાવવાનું કીધું હોય તો બનાવવાનું ન બનાવે ખબર થાય ને. હાલ તો મિત્રો ગમે ત્યારે આપણે જઈશું ને ગમે ના ફરવા ગમે સ્થળ ઉપર તો આકલે કિરણને વિડીયો બનાવવા દેવાનું છે કે કેવી રીતે બનાવે મારે જોવું છે એવું છે. તો મિત્રો આ એટલી ગરમી છે વાત પૂછમાં રૂમમાં. હવે આપણે જઈ ધાબા પર પંખો તો પાછો ક્લિક એવો ફરવા મળ્યો ધીમો ધીમો એવું છે. તો મિત્રો આ તું કલેક્શન આપણા બેબીનું એવું છે નાનું મોટું. હજી તો ઘણા કપડાં છે આ ઠેલી છે એમાં કપડાં છે ઘણા બધા, પણ ગમે ત્યારે બતાવીશું કા બતાવી હોય. દુનિયાના કપડાં ખૂટે જ નહીં એટલા કા તો ભાઈ આવો નવા બધાય નવા નવા હે એક જૂના બધાય નવા એ ટુ ઝેડ કા પછી આ ગમે ત્યારે વિશે વાસે વિડીયો હોય ને ત્યારે એવું છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય આવજો.